તમે ફ્લેટમાં ભલે રહેતા હોય પણ ખરેખર એ જમીન તમારી નથી. અહીંયા હું કોઈ મજાક નથી કરતો. ઘણા લોકોને એવું લાગે છે કે ફ્લેટ પરચેસ કર્યો એટલે એ જમીન પણ પોતાની થઈ ગઈ, પણ ખરેખર એવું નથી હોતું. મોટા ભાગના ફ્લેટના પ્રોજેક્ટ્સમાં જમીન સાથે તમને એક પ્રોપોર્શનેટ અનડિવાઇડેડ શેર મળે છે. એટલે તમે આખી જમીનના માલિક નથી બનતા, પણ તમને અમુક ખાસ હિસ્સો આપવામાં આવે છે. અને એ જમીન પર જે બિલ્ડિંગ ઊભી છે ને એમની ઓનરશિપ હાઉસિંગ સોસાયટી અથવા તો RWA ના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. અને જો તમે આ કોન્સેપ્ટ હજી સુધી નથી સમજ્યા ને તો જ્યારે રીડેવલપમેન્ટનો સમય આવશે ને ત્યારે તમે લાખો રૂપિયાનું નુકસાન કરશો. એટલે કોઈ પણ પ્રોપર્ટી લેતા પહેલા એક વસ્તુ ખાસ ચેક કરજો, પ્રોપર્ટી ફ્રી હોલ્ડ છે કે લીઝ હોલ્ડ. કારણ કે આ એક શબ્દ તમારા ઓનરશિપ રાઇટ્સ, રીસેલ વેલ્યુ અને રીડેવલપમેન્ટ સમયે મોટો ફરક પાડી શકે છે. જો તમારે પણ ફ્રી હોલ્ડ કે લીઝ હોલ્ડ વચ્ચેનો ડિફરન્સ જાણવો હોય તો મારા પેજને ફોલો કરી કોમેન્ટમાં લખો ફ્લેટ, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ DM માં મોકલી આપીશ.